નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો અત્યારે ભાઈમાં છે ને મંચુરિયન બનાવ્યું છે ઘરે. જોકે ઘણા સમયથી બનાવવાનું હતું, પણ આજે ફાઇનલી મેળ આવી ગયો બનાવવાનો. તો હું થોડોક મોડો આવ્યો છું, એટલે વિડીયો થોડોક કહેવાય ને કે લેટ બનાવ્યો છે. અને મંચુરિયન ગોળીને એવું બની ગયું છે. નકર તમને હું આખી રેસીપી બતાવવાનો હતો, પણ અત્યારે એમ કહેવાય ને કે અડધું બની ગયું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, હજી અડધું બનાવે છે. તમે જોઈ શકો છો કે ડુંગળી ને કોબી, મરચાં અને ગાજર આ બધું તૈયાર થઈ ગયું છે. અને આપણે આને થોડીક વારમાં જે આને ભેગું નાખી દેવાનું, ગોળી ભેગું, અને સોસ નાખવાના છે. એટલે મંચુરિયન તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો બધો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે એમ કહેવાય ને કે બનાવવાનું છે આગળ. ગાજર બાજર બીજું નાખાવે. સોસ ક્યાં છે આપણે? સોસ તો કારને તક મૂકી દીધા છે. હવે આ રહ્યા જો આવી જશે. તો આ તમે દેખાડી દઉં. આ સોસ છે, પછી આ સોસ છે, આ છે એક આ છેલ્લે લાસ્ટમાં આ છે. આવી રીતના ભાઈ બધું તૈયાર થઈ ગયું છે. હવે ઓલું કરી નાખીએ. હવે નાખે છે ઓલા શું કહેવાય, તવીમાં નાખે છે. મને પછી છે ને ભૂલાઈ જાય તવી ને એવું બધું. ચાલો તો ભાઈ ગોટી તૈયાર થઈ ગઈ છે. બોલ તો મંચુરિયન ખાવું છે? કેટલા મંચુરિયન ખાવું છે? ક્યારનો બે મંચુરિયન ખાવા એમ જ કરે છે. ફાઇનલી ભાઈ વઘારવાનું કામ શરૂ કરી દીધું છે. હવે મીઠું નાખવાનું છે. હવે સોસ નાખવાનો છે. કે સોસ ક્યારે નાખવાનો હોય? સોસ લાસ્ટમાં સોસ હોય ને, છેલ્લે તો આગળ હવે ગોળી નાખવાની છે આગળ. અને પછી આપણે છેલ્લે સોસ નાખવાના છે ભાઈ. અને મંચુરિયન કેવું બને એ જોવાનું છે. હવે ઘર જેવું જ પેલા શું કહેવાય, હોટલ જેવું બનાવે ને એવું જ મંચુરિયન બનશે લગભગ તો. કારણ કે તને ભાઈ મસાલાની સુગંધ મને જબરદસ્ત આવે છે. એટલે એમ લાગે કે હોટલમાં બને ને એવું મંચુરિયન બનાવવાનું છે આજે. અને પહેલી વખત મંચુરિયન બનાવે છે. પહેલી વાર બનાવે કે બીજી વખત બનાવ્યું છું? પહેલી વખત. પહેલી વાર મંચુરિયન બનાવે છે એટલે ટ્રાય છે. જો સારું બને તો બીજી વાર બનાવીશું. ના ભાઈ અમારે જવો હેઠો જ નથી દેતો. હાલો આ છે ભાઈ સોયા સોસ. જે કાળા કલરનો સોસ હોય એવું કાંક છે. અને બીજો કયો સોસ છે? હવે આ છે ટમેટા સોસ. તમે જોઈ શકો છો ટમેટા સોસ. અને હવે જે નાખી રહ્યો છે એ કયો છે? આ તીખું ભાઈ. તીખું તમ બનાવવાનું હોય ને આપણે ટેસ્ટી, એ તીખો માટે છે. તો આવડો ગ્રીન, આ ગ્રીન સોસ છે. તો ફાઇનલી બધા સોસ નખાઈ જશે. અને હવે સેજ પાછો કાળો સોસ નાખે છે, જેથી કરીને દેખાવ એમ કહેવાય ને કે મંચુરિયન જબરદસ્ત આવે. તો ગોળી નથી નાખવાનું મેલ પર કહી દીધી ઓલું હોય. તો ફાઇનલી બધું મિક્સિંગ કરીને પછી ગોળી નાખવાનું હોય છેલ્લે લાસ્ટમાં. એટલે મંચુરિયનનો કલર ભાઈ જબરદસ્ત હોટલ જેવો આવી જાય. અને સુગંધ ભાઈ એક નંબર આવે છે. ભાઈ મારા ઓરુસી બેન આવી જશે મંચુરિયન ખાવા કે જલ્દી બનાવો. એ બધા ક્યાં જશો? તો હવે મંચુરિયન કહેવાય ને કે બની ગયું છે. તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવું બને છે એમ. અમારા બે જાય બાળકો અહીંયા ના જો બનાવે છે ભાઈ. હજી ગોળી નાખવાની બાકી છે. તો હવે ગોળી નખાઈ ગઈ છે અને મિક્સિંગ કરવાનું બાકી છે. કેમ લાગે? તવલું નાનું પડશે કે હે? તો બધો મંચુરિયન બની ગયું છે. અને ભાઈ જબરદસ્ત બને છે ભાઈ. સુગંધ એટલી સુગંધ આવે છે. આમને ખાવાનું મન થઈ જાય મને, એવું સુગંધ આવે છે. તમે જોઈ શકો છો નજીક. તમને ઓરો ફોન લીધા વ્યવસ્થિત દેખાય મંચુરિયન. ઓકે ભાઈ જબરદસ્ત બની ગયું છે. ઓરિજિનલ કલર આવી ગયો છે ભાઈ મંચુરિયનનો. એટલે મંચુરિયન છે ભાઈ. કેમ લાગે તને? સારું લાગે કે મને સારું લાગે. લે મંચુરિયન તે બનાવ સારું લાગે ને વાતો કરી. પાછું કેમ કહ્યું તવલો? તો ફાઇનલી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ડીશમાં. અને ભાઈ મંચુરિયન કહેવાય ને કે જે હોટલમાં બને ને એવું જ મંચુરિયન બન્યું છે. અને જબરદસ્ત મંચુરિયન બની ગયું છે ભાઈ. હું હવે મંચુરિયન ટેસ્ટ કરી લઉં કેવું બન્યું છે. જો પહેલાં મારે બેન શાખે છે. કેમ મંચુરિયન કેમ બન્યું ભાઈ? બે મસ્તી કરે ઉડશે બેન. ચાલો તો મંચુરિયન ખાઈ લઈ અને ટેસ્ટ કરી લઈએ કેવું આવે છે.
બહાર મમ્મીને પૂછી લો એને બનાવ્યું એટલે એને કેવું લાગે મંચુરિયન બનાવ્યું કેવું મંચુરિયન લાગે મને તો સારું લાગે છે મેં બનાવી નાખ્યું છે સાયકલ સાયકો નથી હજી તો બેને ભાઈ સાયકો નથી અને મેં નથી સાયકું હવે ખાઈ લઈ પછી તમને હું ખાઈને કહું કેવું મંચુરિયન બન્યું છે એમ તામાંથી વિડીયો બનાવી રહેજો ક્યાં જાતા નહીં તો મંચુરિયન ખાઈને હું બેઠો છું અહીંયા અને મંચુરિયન કહેવાય ને કે ભાઈ સારું બન્યું હતું જો કે આપણે જેવું ધાર્યું હતું ને એવું નથી બન્યું એનું કારણ છે કે સોસ છે ને જે પાઉસ આવે ને એને કરતાં જે બાટલા આવે ને સોસના એ વધારે મને તો સારા લાગે હતા કારણ કે સોસ જે પાઉસ હોય કે નહીં એમાં એટલો બધો આમ કહેવાય ને કે કલર ન પકડ્યો એટલે જો કે મંચુરિયન સારું જ બન્યું છે સેજ આમ કહેવાય ને કે ઓરિજિનલ જે કલર આવે ને મંચુરિયન એવો થોડોક કલર ઓછો લાગ્યો હતો બાકી તો બધું એક નંબર મંચુરિયન બન્યું હતું એટલે એક વસ્તુ તો આપણને જાણવા મળે કે ભાઈ સોસ તમારે વાપરવો હોય તો પાઉસ નહીં વાપરવાના જે સોસના બોટલ આવે એ જ વાપરવાના એટલે કે એમ કહેવાય મંચુરિયન સારું બને બાકી મંચુરિયનમાં તો કાંઈ ન ઘટે ભાઈ અને ટેસ્ટ એટલે ટેસ્ટ આવ્યો હતો ને જો કે પહેલી વાર બનાવ્યું એટલે મંચુરિયન સારું જ બનાવ્યું છે એમાં કાંઈ ન ઘટે ને સહેજ આપણે એમ કહેવાય ને કે સોસ લઈ લીધો થોડોક એવો આમ ફીકું લાગ્યું બાકી તો ઓકે જ છે તો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને વિડીયો શેર કરી દેજો તો આજ માટે આટલું જ છે તો પછી આપણે મળશું બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ વરી વ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ.